હેલો ડિયર બચ્ચા પાર્ટી, કેમ છો બધાય? મજામાં? ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. બધાની તબિયત પાણી સારા હશે? ચાલો, આપણો તે ટોપિક આલે છે સેન્ટર ઓફ માસનો. સેન્ટર ઓફ માસના 4 લેક્ચર થયા. આઈ થિંક હજી 3 લેક્ચર જોશે. બરોબર, કેટલા લેક્ચર જોશે? 3. આજનો, એના પછીનો અને એના પછીનો. એટલે કે આજે ફ્રાઈડે, સેટરડે અને મંડેના સેન્ટર ઓફ માસનો આખો ટોટલી આપણો ટોપિક કમ્પ્લીટ થશે. બરાબર, ચાલો આજના લેક્ચરમાં સરસ મજાનું પાછું નવું જાણીએ. આવા ઘણા ટાઈપના JEEમાં, નીટમાં આપણે MCQ આવે છે. બરાબર, ચાલો હેડિંગ તમારે બાંધવાનું છે. મોસ્ટ important notes about center of mass, COM, અથવા તો આપણે CM લખીએ છીએ. about CM, most important notes about CM. સેન્ટર ઓફ માસ વિશે અગત્યની નોટ્સ, મુદ્દા, 2 મુદ્દા હું તમને મસ્ત મજાના લખાવીશ. એના પહેલાં જરાક એનું થિયરીનું એક્સપ્લેન કરીએ. બરાબર, આપણે જે લાસ્ટ ટાઈમ વાત કરી હતી કે ભાઈ કોઈ પણ પદાર્થ હશે એનો દ્રવ્યમાન કેન્દ્રનો આપણને પ્રવેગ કેવી રીતે મળશે. યાદ હોય તો ફોર્મ્યુલા વાલા બાળકો, ACM is equal to M1A1 સદિશ M2A2 સદિશ up to MNAN સદિશ by M1 plus M2 up to Mn. ઓકે, આ હવે પદાર્થનું સમગ્ર દળ. આ આવશે પદાર્થનું સમગ્ર દળ, કેપિટલ M. એના અહીંયા મલ્ટિપ્લિકેશનમાં લઈ જઈ શકીએ. એટલે કેપિટલ M ACM ઇઝ ઇક્વલ ટુ, તંત્ર છે n કણનું બનેલું છે. તંત્ર એટલે કે પદાર્થ n કણનો બનેલો છે. તો M1A1 એટલે શું? બોલો વાલા બાળકો. પહેલા કણ ઉપર લાગતું બળ. M2 એટલે M2A2 બીજા કણ ઉપર લાગતું બળ અપ ટુ MNAN એનમાં કણ ઉપર લાગતું બળ. આ કે ના? પદાર્થ ઉપર લાગતા બળનો તમે સરવાળો કરશો. પદાર્થ ઉપર લાગતા બળનો તમે સરવાળો કરો તો ટોટલ ફોર્સ આપે. ટોટલ ફોર્સ F ઇઝ ઇક્વલ ટુ MACM. આ આપણે જોયું હતું. F ઇઝ ઇક્વલ ટુ MACM. તો હવે જુઓ, કોઈ પણ, આની પહેલાં મેં તમને કીધું હતું, યાદ હોય તો, માની લ્યો પદાર્થ છે. બરોબર, n કણોનો બનેલો છે. કેટલા? n. હવે આ પદાર્થના આ કણ ઉપર આ દિશામાં બળ લાગ્યું, આના ઉપર આ દિશામાં બળ લાગ્યું, આ કણ ઉપર આ દિશામાં બળ લાગ્યું. આ F1, આ F2, આ F3, એનમાં કણ ઉપર આ દિશામાં બળ લાગ્યું, Fn. બધા કણ ઉપર કંઈક ને કંઈક અલગ દિશામાં બળ લાગે છે. અને આ બધા બળનો તમે સદિશ સરવાળો કર્યો તો પરિણામી બળ આ દિશામાં આવ્યું. F1, F2, F3, F4, F5 ડોટ Fn. આ બધા બળનો તમે સદિશ સરવાળો કર્યો, એને n કણ લાગતા, તો રિઝલ્ટન્ટ ફોર્સ આવ્યું. કારણ કે બળ સદિશ રાશિ છે. રિઝલ્ટન્ટ ફોર્સ આ ડિરેક્શનમાં આવ્યું. ઇટ મીન્સ આ પદાર્થ આ દિશામાં ગતિ કરતો હશે. યાદ રાખો સરખું.
અંદર n કણ છે તો એને n કણ ઉપર એક જ દિશામાં બળ લાગવું જરૂરી નથી. આમ 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 આનું પરિણામીમાં આપ્યું તો આવ્યું આ દિશામાં, એટલે રિઝલ્ટન્ટ ફોર્સ આ ડિરેક્શનમાં છે. સમજાય છે? એમ એટલે ટોટલ માસ ઓફ ધ બોડીને. એસીએમ એટલે શું? આપણે કીધું હતું કોઈ પદાર્થ ઉપર એફ જેટલું બળ લાગે તો એનો એફ બરાબર એમ એ ન્યૂટનનો બીજો નિયમ. તો ત્યારે મેં આની પહેલે તમને સમજાવ્યું. આમાં એ એટલે શું? પહેલા કણનો, બીજા કણનો, ત્રીજા કણનો ના, સેન્ટર ઓફ માસનો પ્રવેગ આપે. કોનો પ્રવેગ આપશે તમને? સેન્ટર ઓફ માસનો. વાય? કારણ કે સેન્ટર ઓફ માસ એક એવું બિંદુ છે કે જે બિંદુ ઉપર પદાર્થનું બધું દળ કેન્દ્રિત થયેલું છે. પદાર્થના સમગ્ર દળની અસર સેન્ટર ઓફ માસ ઉપર છે. તો આ તો રિઝલ્ટન્ટ ફોર્સ છે, પહેલાનું, બીજાનું, ત્રીજાનું, ચોથાનું, પાંચમાનું, છઠ્ઠાનું, સાતમાનું, આઠમાનું. તો રિઝલ્ટન્ટ જે અસર આવશે ને સેન્ટર ઓફ માસ ઉપર હશે. એટલે અહીંયા આવશે સેન્ટર ઓફ માસનો પ્રવેગ. સમજાઈ શકે ને? હા કે ના? ચાલો હવે ઇફ એટલે જો આને કહેવાય નેટ ફોર્સ. ટોટલ ફોર્સ કહેવાય, નેટ ફોર્સ કહેવાય, બધા કણ ઉપર લાગતા બળનો સરવાળો. એફ નેટ ઇઝ ઇક્વલ ટુ MACM. ઇફ એફ નેટ ઇઝ ઇક્વલ ટુ 0, જો પદાર્થ ઉપર લાગતું પરિણામી બળ 0 હોય તો શું થાય? ACM 0 થાય. શું 0 થાય? ACM. ACM એટલે વાલા બાળકો દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ શૂન્ય થશે. એમ નથી કહેતો કે બધા કણોનો પ્રવેગ શૂન્ય થશે. પદાર્થ ઉપર લાગતું પરિણામી બળ 0 હોય તો દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ 0 થાય. પણ આમાં તમે જોશો, પહેલા ઉપર આમ બળ લાગ્યું, બીજા ઉપર આમ, ત્રીજા ઉપર આમ, ચોથા ઉપર આમ, પાંચમા ઉપર આમ, છઠ્ઠા ઉપર આમ, આ બધા કણ ઉપર કંઈક ને કંઈક બળ લાગે છે. મતલબ ઇન્ડિવિજ્યુઅલી તમે જુઓ ને, ઇન્ડિવિજ્યુઅલી એટલે ગુજરાતીમાં શું કહેવાય? વ્યક્તિગત. તો બધા કણ ઉપર કંઈક બળ લાગ્યું છે તો બધા કણનો કંઈક પ્રવેગ હશે. અહીંયા એમ નથી કીધું. શું નથી કીધું અહીંયા? કે ભાઈ બધા કણનો પ્રવેગ 0 થાય. ACM નો પ્રવેગ 0. ACM નો પ્રવેગ 0, પણ શું? પણ A1 A2 AN ઇઝ ઇક્વલ ટુ 0 એવું તમે કહી શકો? ના એટલે નહીં. બધા કણ ઉપર કાંઈક ને કાંઈક બળ લાગે છે, એટલે બધા કણનું કાંઈક એક્સેલરેશન છે. ACM નું સમજો, કોનું? ACM નો પ્રવેગ 0 છે. અને દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ જો 0 હોય, શું હોય? દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ 0. અને પ્રવેગ 0 મતલબ શું થશે? દ્રવ્યમાન કેન્દ્રનો બોલો વેગ 0 કોન્સ્ટન્ટ. વેલોસિટી ઓફ ધ સેન્ટર ઓફ માસ ઇઝ કોન્સ્ટન્ટ. સેન્ટર ઓફ માસનો વેગ 0 હશે. સોરી, સેન્ટર ઓફ માસનો વેગ અચળ હશે. જો કોઈ પદાર્થ ઉપર લાગતું પરિણામી બળ 0 હોય તો ACM 0 થાય અકોર્ડિંગ ટુ ધીસ ફોર્મ્યુલા. અને ACM ઇઝ ઇક્વલ ટુ 0, ઇટ મીન્સ BCM ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. દ્રવ્યમાન કેન્દ્રનો વેગ અચળ છે, પણ બધા કણના વેગ અચળ હશે? નહીં, બધા કણના વેગ અચળ નહીં હોય. કારણ કે બધા ઉપર કંઈક ને કંઈક બળ લાગ્યું, એટલે બધાનો કંઈક ને કંઈક પ્રવેગ છે. અને બધાનો કંઈક ને કંઈક પ્રવેગ છે મતલબ બધાના વેગમાં કંઈક ને કંઈક ચેન્જ થતો હશે. ઇન્ડિવિજ્યુઅલી જોવો, વ્યક્તિગત રીતે જોવો, તો n કણ હોય તો એને n કણના કંઈક ને કંઈક પ્રવેગ છે, અને એને n કણના કંઈક ને કંઈક પ્રવેગ છે. એનો મતલબ શું? પહેલા કણનો પ્રવેગ કોન્સ્ટન્ટ, સોરી પહેલા કણનો વેગ કોન્સ્ટન્ટ, બીજા કણનો વેગ કોન્સ્ટન્ટ, એનવા કણનો વેગ કોન્સ્ટન્ટ નહીં. નો, બધાના વેગ શું થતા હશે? તો કે બદલાતા હશે. ખાસ યાદ રાખો વસ્તુ.
VCM ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ છે, દ્રવ્યમાન કેન્દ્ર, નો વેગ અચળ. પણ શું? પણ દરેક કણનો કાંઈક ને કાંઈક વેગ હશે, કારણ કે દરેક કણનો કાંઈક ને કાંઈક પ્રવેગ છે, કારણ કે દરેક કણ ઉપર કાંઈક ને કાંઈક બળ લાગે છે. એન્ડ VCM ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. ઇટ મીન્સ બે શક્યતા થાય. ન્યૂટનનો બીજો નિયમ તમે સરળ રીતે ભણ્યો હોવો જોઈએ. બે શક્યતા થશે. જો પદાર્થ સ્થિર હોય અને પરિણામી બળ 0 લાગે તો વેગ 0 નો 0 રહેશે. વેગ કેટલો રહેશે? 0 નો 0 રહેશે. અથવા તો એની નંબર એટલે કાંઈક એનો આંકડો હશે વેગનો. હું તમને એમ કહું કે ભાઈ એક પદાર્થ 10 મીટર પર સેકન્ડના વેગથી જાય છે. એક પદાર્થ 10 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરે છે. પદાર્થ એટલે દાખલા તરીકે આપણે હાલો બોમ્બ લઈ, બોમ્બ. એક બોમ્બ છે, બોમ્બ. તમે આમ ઘા કર્યો તો 10 મીટર પર સેકન્ડના વેગથી જાય છે. બિફોર બ્લાસ્ટ એટલે બોમ્બનો ધડાકો થયો એ પહેલા એનો વેગ 10 હતો. એટલે બોમ્બનો વેગ 10 મતલબ એના દરેક કણનો વેગ 10 નહીં, એના સેન્ટર ઓફ માસનો વેગ 10 હશે. સમજો. હવે બોમ્બ બ્લાસ્ટ થયો, બૂમ. તો યાદ કરો વાલા બાળકો, F net ઇઝ ઇક્વલ ટુ 0 મતલબ શું? F net ઇઝ ઇક્વલ ટુ 0 મતલબ શું? There is a two possibilities. F net 0 મતલબ શું થશે કે ભાઈ બાહ્ય બળોનું પરિણામી શૂન્ય. જેટલા બાહ્ય બળ લાગશે બધા બાહ્ય બળનું પરિણામી શૂન્ય. આટલા બધા બળ લઈ ગયા, આમ બધાનું પરિણામી માપ્યું 0. અથવા તો આંતરિક બળ. કેવું બળ હશે? તો કે આંતરિક બળ કહેવાય. કેવું બળ કહેવાય? આંતરિક બળ. આપણે વેગમાન સંરક્ષણના નિયમમાં જોઈ ગયા છીએ. શું જોઈ ગયા છીએ? અલગ કરેલા તંત્રનું કુલ વેગમાન અચળ હોય. અલગ કરેલું તંત્ર એટલે એવું તંત્ર કે જે તંત્ર ઉપર એક પણ પ્રકારનું બાહ્ય બળ ન લાગે. અહીંયા વેગમાન અચળ હોય, અને વેગમાન અચળ હશે મતલબ કોનું વેગમાન અચળ હશે? દ્રવ્યમાન કેન્દ્રનું. એ આપણે અહીંયા નહોતું કીધું, પણ હવે આમાં જોઈએ. તો દ્રવ્યમાન કેન્દ્રનું વેગમાન અચળ રહીએ તો એનો વેગ અચળ રહેશે. સમજાય છે કે નહીં? તો બોમ્બ 10ના વેગથી ગતિ કરે છે. બિફોર બ્લાસ્ટ બોમ્બનો ધડાકો થયો, ડૂમ, અને માની લ્યો 5 ટુકડા થયા. તો બોમ્બનો જે બ્લાસ્ટ થાય છે એના માટે બાહ્ય બળ જવાબદાર કે આંતરિક બળ? આંતરિક બળ. અને આંતરિક બળને કારણે બોમ્બનો બ્લાસ્ટ થયો, એટલા માટે F net 0 કહેવાય. હિયર F net ઇઝ ઇક્વલ ટુ એક્સટર્નલ છે, પણ અહીં તો આંતરિક બળ છે. આંતરિક બળને આપણે બાહ્ય બળમાં ગણતા જ નથી. મતલબ હકીકતે તમે જુઓ તો એના ઉપર લાગેલું બળ કેવું કહેવાય? શૂન્ય કહેવાય. તો બ્લાસ્ટ પછી પણ છે ને એનું સેન્ટર ઓફ માસ 10ના વેગથી જ ગતિ કરશે. કોકે ના સમજાવ, મારે આ વસ્તુ તમારી યાદ રાખવી પડશે. ના સમજાવ તો તમારો પ્રોબ્લેમ છે. પછી પ્રશ્ન મને પૂછતા નહીં વોટ્સઅપમાં, આવું કા? સમજાય છે? આ કન્સેપ્ટ છે, તમારે યાદ રાખવો પડે. અને આપણે 5મા ચેપ્ટરમાં ભણી ગયા છે. બોમ્બ ફૂટે તો એના માટે એક્સટર્નલ નહીં, ઇન્ટરનલ ફોર્સ જવાબદાર છે. અને ઇન્ટરનલ ફોર્સ જવાબદાર છે એનો મતલબ શું? બોમ્બનું વેગમાન અચળ. બોમ્બનું વેગમાન અચળ મતલબ બોમ્બના દ્રવ્યમાન કેન્દ્રનું વેગમાન અચળ અકોર્ડિંગ ટુ ધીસ ચેપ્ટર. 5મા ચેપ્ટરમાં આપણે એવો કઈ ઉલ્લેખ નતો કર્યો. એટલે બોમ્બનું વેગમાન અચળ મતલબ એના દ્રવ્યમાન કેન્દ્રનું વેગમાન અચળ. અને દ્રવ્યમાન કેન્દ્રનું વેગમાન અચળ મતલબ દ્રવ્યમાન કેન્દ્રનો વેગ અચળ. અને દ્રવ્યમાન કેન્દ્રનો વેગ અચળ મતલબ શું? જ્યારે બોમ્બનો બ્લાસ્ટ થયો ત્યારે સ્થિર હતો કે ગતિમાં હતો? ગતિમાં હતો. 10ના વેગથી જતો હતો, મતલબ સેન્ટર ઓફ માસ 10ના વેગથી ગતિ ચાલુ રાખશે. એની નંબર. ઘણા બાળકો
બોમ્બ હાથમાં લઈને ફોડે ને બધી આમ ઘા કરે, ગણે કે ના ના આપણે એવો રિસ્ક ના લેવાય. શું કરે, જમીન ઉપર બોમ્બ રાખે, ભાગી જાય. તો બોમ્બ જમીન ઉપર પડ્યો છે. બિફોર બ્લાસ્ટ બોમ્બનો વેગ 0. બોમ્બનો વેગ 0 મતલબ એના સેન્ટર ઓફ માસનો વેગ 0. બોમ્બનો બ્લાસ્ટ થશે પછી શું થશે બોલો? માની લો 5 ટુકડા થયા તો 5 ટુકડા જુદી જુદી દિશામાં આમ 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 ગતિ કરતા હશે કે નહીં? તો 5 ટુકડાનો કંઈક વેગ હશે, સમજો. 5 ટુકડાનું કંઈક પ્રવેગ હશે, સમજો. પણ ઇન્ટરનલ ફોર્સ લાગ્યું છે એટલે એના સેન્ટર ઓફ માસમાં કંઈ ચેન્જ નહીં થાય. બિફોર બ્લાસ્ટિંગ વેલોસિટી ઓફ સેન્ટર માસ ઓફ 0. બિફોર બ્લાસ્ટિંગ વેલોસિટી ઓફ સેન્ટર માસ ઇઝ 0. તો આફ્ટર બ્લાસ્ટિંગ વેલોસિટી ઓફ સેન્ટર માસ 0. જી હોય ઇનવિરેસર, કોન્સ્ટન્ટ. કોન્સ્ટન્ટ એટલે પ્રક્રિયા થઈ પહેલા ને પ્રક્રિયા થઈ પછી કાંઈ ચેન્જ નહીં થાય. જો સ્થિર હશે તો સ્થિર રહેશે, ગતિ કરતો હશે તો એની અચળ વેગી ગતિ શું કરશે? ચાલુ રાખે. સમજાય છે કે નહીં? ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. દાખલા તરીકે આપણે એમ કહી આ બે પદાર્થ છે, આનું દળ m1, આનું દળ m2. હવે આ બંને પદાર્થ પરસ્પર લાગતા ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ ગતિ કરે છે. જો આ બે પદાર્થને તમે અહીંયા લઈ આવ્યા, અહીંયા ક્યાંક વચ્ચે એનું સેન્ટર ઓફ માસ હશે. હવે શું થશે? 8મા ચેપ્ટરમાં આવશે આપણે. આ બે પદાર્થ દળને કારણે એકબીજા ઉપર ગ્રેવિટી ફોર્સ લગાડે. m1 ઉપર m2 દ્વારા બળ લાગશે. તેને આવી રીતે લખાય F12 સદિશ. કેવી રીતે લખાય? F12 સદિશ. F12 સદિશ એટલે શું? F12 સદિશ પહેલા કણ ઉપર બળ લાગ્યું બીજા વડે. પહેલા કણને બળ કોણ લગાડશે? બીજો કણ. And gravity force is always attractive. Gravity force is always attractive. એટલે બીજો કણ છે પેલા કણને પોતાના તરફ ગુરુત્વાકર્ષણ બળ વડે આકર્ષશે. અને ગુરુત્વાકર્ષણ બળની આપણે ફોર્મ્યુલા આવશે G m1 m2 by r2 n કરેક્ટ. આ દિશા એની. અને અત્યારે કઈ દિશામાં લાગ્યું છે? x દિશામાં. આઈ કરેક્ટ. સમજાય છે કે નહીં? સામે શું થશે? ત્રીજા નિયમ મુજબ આવડો આ કણ આના ઉપર ગ્રેવિટી ફોર્સ લગાડશે આ દિશામાં. આ કહેવાશે F21 સદિશ. F21 સદિશ એટલે હું વાલા બાળકો? બીજા કણ ઉપર બળ લાગ્યું પણ કોને બળ લગાડ્યું? પહેલા દ્વારા બીજા ઉપર કે બીજા દ્વારા પહેલા ઉપર લાગતા બળનું મૂલ્ય સમાન હોય તો બીજા કણ ઉપર કેટલું બળ લાગશે? G m2 m1 by r2. r2 એટલે બે વચ્ચેનું અંતર. r2 એટલે શું થશે? બે વચ્ચેનું અંતર. સમજાય છે કે નહીં? અને આના ઉપર જે બળ લાગ્યું -x દિશામાં. હવે m1 m2 લખો કે m2 m1 લખો, બે એક જ થાય કે નહીં? ગુણાકાર છે. તો ગ્રેવિટી ફોર્સ ઇઝ ઓલવેઝ ઇક્વલ એન્ડ ઓપોઝિટ ઇન ડિરેક્શન. સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગ્યા. પહેલો કણ બીજા કણને પોતાના તરફ આકર્ષે, આવી જાય ઢચુમ. બીજો કણ પહેલા કણને પોતાના તરફ આકર્ષે, આવી જાય ઢીચુમ. એટલે બે હામે વિરુદ્ધ દિશામાં બળ લગાડે. બેયના મૂલ્ય સરખા હશે. શું હશે? બેયના મૂલ્ય સરખા હશે. સમજાય છે કે નહીં? તો આના ઉપર તો કંઈક બળ લાગ્યું કે નહીં? કે બેયના મૂલ્ય સરખા હોય તો બે સ્થિર ના થાય. થાય ક્યારે થાય સ્થિર? બોલો, જવાબ દો મને. બે કોન્ટેક્ટમાં હોય ને તો કે ના સમજાણ? કોકને ઘણા ને આવા પ્રશ્ન બહુ મનમાં ઉદ્ભવે કે ભાઈ બે પદાર્થ ઉપર હામે હડખા બળ લગાડે તો બે સ્થિર ને સ્થિર ના રહે, ગતિ કેવી રીતે કરે? થશે. પ્રશ્ન સાચો છે. પણ બે કોન્ટેક્ટમાં હોય, જમણો ડાબા હાથ ઉપર આ બાજુ જેટલું બળ લગાડે
ડાબો હાથ જમણા હાથ ઉપર આ બાજુ જેટલું બળ લગાડે ને તો આમે ના જાય આમે ના જાય એમને એમ રહીએ. પણ અત્યારે તો બે કોન્ટેક્ટમાં નથી. હું જમીન ઉપર ઊભો છો, મારા દ્વારા જમીન ઉપર નીચે બળ લાગ્યું, એટલું જ બળ જમીને મારા ઉપર લગાડ્યું, એટલે હું નીચે નથી જતો કે જમીન ઉપર એ નથી આવતી. પૂરું સિમ્પલ. બે કોન્ટેક્ટમાં છે પણ હામે અલગ હોય ને. બીજો કણ આને આમ ખેંચે ને તો આ બાપુ આમાં આવશે, પેલો કણ આને આમ ખેંચે ને તો આ બાપુ આમાં આવશે, એટલે બે ગતિ કરશે. સમજાય છે કે નહીં? હવે તમે અહીંયા જુઓ તો શું થશે? સિસ્ટમ કોની કહેવાય? સિસ્ટમ. સિસ્ટમ આખું આ તંત્ર છે બે કણનું બનેલું કહેવાય કે નહીં? તો તંત્ર ઉપર લાગતું પરિણામી બળ કેટલું થશે? બોલો વાલા બાળકો, તંત્ર ઉપર લાગતું પરિણામી બળ કેટલું થશે? 0. કેમ? F12 વત્તા F21. જેટલા કણ હોય બધા કણ ઉપર લાગતા બળનો સદિશ સરવાળો કરવાનો. બેયના મૂલ્ય સરખા છે પણ આ x દિશામાં લાગ્યું, ઋણ x દિશામાં લાગ્યું, તો શું થાય? તંત્ર પર લાગતું પરિણામી બળ 0. ઇટ મીન્સ ACM 0 વાલા બાળકો. દ્રવ્યમાન કેન્દ્ર નો પ્રવેગ 0. અને દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ 0. એમ નથી કે તો આ બે કણનો પ્રવેગ 0. આનો પર આટલું બળ લાગ્યું તો આ કણ તો આ દિશામાં જાતો હશે A1 પ્રવેગથી. સમજાય છે કે નહીં? આનો પર આ દિશામાં બળ લાગ્યું તો આ કણ તો આ દિશામાં આવતો હશે A2 જેટલા પ્રવેગથી. કે નથી સમજાતું વાલા બાળકો? વ્યક્તિગત રીતે તમે વિચારો ને તો આના ઉપર કંઈક બળ લાગ્યું એટલા માટે વિચારો તો આનો પ્રવેગ આમ કંઈક છે. આના ઉપર આમ કંઈક બળ લાગ્યું તો આનું કંઈક આમ પ્રવેગ છે. સેન્ટર ઓફ માસનો પ્રવેગ 0 કીધો. અને સેન્ટર ઓફ માસનો પ્રવેગ 0 મીન્સ VCM કોન્સ્ટન્ટ. અને VCM કોન્સ્ટન્ટ મતલબ શું? દ્રવ્યમાન કેન્દ્ર એનું સ્થિર હતું. દ્રવ્યમાન કેન્દ્ર એનું સ્થિર હતું તો બે એકબીજા તરફ બળ લગાડવાનું ચાલુ કરે પછી શું થશે? દ્રવ્યમાન કેન્દ્રની જગ્યાએથી ખસે કે નહીં ખસે? નહીં ખસે. કારણ કે બેએ બળ લગાડવાનું ચાલુ કર્યું. એની પહેલા સેન્ટર ઓફ માસ સ્થિર હતું, બળ લગાડવાનું ચાલુ થયું પછી આ શરતનું પાલન થાય છે એટલે VCM કોન્સ્ટન્ટ. VCM કોન્સ્ટન્ટ મતલબ શું? દ્રવ્યમાન કેન્દ્ર સ્થિર હોય તો સ્થિર રહીએ અને ગતિ કરતું હોય તો ગતિ ચાલુ રાખે. તો મતલબ આમાં શું થશે? આમાં VCM કોન્સ્ટન્ટ મતલબ VCM 0 થશે. દ્રવ્યમાન કેન્દ્ર એની જગ્યાએથી કાંઈ હલશે જ નહીં. અને દ્રવ્યમાન કેન્દ્રનો વેગ 0 અથવા તો દ્રવ્યમાન કેન્દ્રનો વેગ કંઈક હોય તો એવું થશે આ બે કણના કંઈક વેગ નહીં હોય. ના, આનો કંઈક પ્રવેગ છે. મતલબ આ કણ આ દિશામાં V1 જેટલા વેગથી જાય છે, આ કણ આ દિશામાં કંઈક V2 જેટલા વેગથી જાય છે. સમજો, કન્સેપ્ટ સમજો. બચ્ચા વલ્ટી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઘણા બધા પ્રકારના પ્રોબ્લેમ સોલ્વ થશે આના ઉપરથી. ફરીથી કહી દઉં, જો કોઈ તંત્ર ઉપર લાગતું પરિણામી બળ 0 હોય. પરિણામી બળ 0 મતલબ શું? જો એક્સટર્નલ ફોર્સ લાગ્યું હોય ને, શું લાગ્યું હોય? એક્સટર્નલ ફોર્સ. ધીસ ઇઝ નોન એઝ એક્સટર્નલ ફોર્સ. તો એક્સટર્નલ ફોર્સનું પરિણામી 0 થવું જોઈએ. અથવા તો આંતરિક બળ લાગે તોય પરિણામી બળ 0 કહેવાય. તો શું થશે? દ્રવ્યમાન કેન્દ્ર નો પ્રવેગ 0 હશે પણ એ તંત્ર જેટલા કણનું બનેલું હશે એ બધાનો પ્રવેગ 0 નહીં હોય. બધાનો પ્રવેગ કંઈક હશે. અને દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ 0 મતલબ દ્રવ્યમાન કેન્દ્રનો વેગ અચળ હશે. દ્રવ્યમાન કેન્દ્રનો વેગ અચળ હશે તો શું? દ્રવ્યમાન કેન્દ્ર સ્થિર હશે તો સ્થિર રહેશે અને અચળ વેગથી ગતિ કરતું તો અચળ વેગી ગતિ ચાલુ રાખે. એનો મતલબ તંત્ર n કણનું બનેલું હોય તો બધાના વેગ અચળ રહેશે? નહીં. બધાના વેગ કન્ટિન્યુ શું થશે? બદલશે. કાં વેગ બદલશે? બળ લાગે છે, પ્રવેગ આવ્યો એટલે વેગ બાપુ બદલવાના જ છે. સમજાય છે કે નહીં બાળકો? ખૂબ જ અગત્યનું છે. લખો 2 મુદ્દા. આ બધું લખજો પછી 2 મુદ્દા લખો. જો કોઈ તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય બળ 0 હોય, જો કોઈ તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય બળ 0 હોય એટલે કે F0 = 0 હોય અને
આ સમયે જો અને આ સમયે જો પદાર્થ સ્થિર હોય, આ સમયે જો પદાર્થ સ્થિર હોય તો VCM ઇનિશિયલી 0, દ્રવ્યમાન કેન્દ્રનો પ્રારંભિક વેગ 0 અને Fnet ઇઝ ઇક્વલ ટુ 0 હોવાથી VCM કોન્સ્ટન્ટ લખો, VCM કોન્સ્ટન્ટ આથી VCM ફાઇનલ ઇઝ ઇક્વલ ટુ 0, VCM ફાઇનલ ઇઝ ઇક્વલ ટુ 0 થશે. પેલો મુદ્દો સિમ્પલ ભાષામાં સમજાવું તો, જો કોઈ પદાર્થ સ્થિર પડ્યો છે ને એના ઉપર લાગતું પરિણામી બળ 0 થાય. પહેલા તો એમ, પદાર્થ સ્થિર પડ્યો છે એનો મતલબ શું? એના દ્રવ્યમાન કેન્દ્રનો પ્રારંભિક વેગ 0. હવે જો એના ઉપર લાગતું પરિણામી બળ 0 હોય તો શું થાય? દ્રવ્યમાન કેન્દ્રનો વેગ અચળ રહે. વેગ અચળ રહે એનો મતલબ શું? બળ લાગ્યું એના પહેલા એનો વેગ 0 હતો, તો બળ લાગે એના પછી પણ એનો વેગ કેટલો હશે? 0. બીજો મુદ્દો લખો. જો પ્રારંભમાં કોઈ પદાર્થના દ્રવ્યમાન કેન્દ્રનો વેગ v હોય, જો પ્રારંભમાં કોઈ પદાર્થના દ્રવ્યમાન કેન્દ્રનો વેગ v હોય અને તેના પર લાગતું પરિણામી બળ 0 થાય. જો પ્રારંભમાં કોઈ પદાર્થના દ્રવ્યમાન કેન્દ્રનો વેગ v હોય અને તેના પર લાગતું પરિણામી બળ 0 થાય તો VCM ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ હોવાથી પ્રક્રિયા પછી પણ દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ v જ રહેશે. દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ કેટલો રહેશે? v જ રહેશે. સમજાય છે? હા કે ના? બોમ્બનું ઉદાહરણ આપ્યું. બોમ્બનો બ્લાસ્ટ થયો એના પહેલા દ્રવ્યમાન કેન્દ્રનો વેગ 10 હતો, તો આફ્ટર બ્લાસ્ટ દ્રવ્યમાન કેન્દ્રનો વેગ કેટલો રહેશે? 10 જ રહેશે. બાહ્ય બળ નથી, આંતરિક બળ છે એટલા માટે. ઓકે, ન ખબર પડી તો યાદ રાખજો. ઓકે, ચાલો દાખલા ગણીએ હમણાં સરસ મજાના. ટંગ 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 ટંગ. ચાલો બાળકો, દાખલા તરફ આપણે પ્રયાણ કરીએ. બધું ખબર પડશે. કોમ્પિટિટિવ એક્ઝામ માટે અગત્યનું છે. આમાં અમુક દાખલા SC વર્માના પણ આવી જશે. ચાલો, એક બોટ, આ બોટ છે. બરાબર, બોટ ઉપર એક છોકરો ઊભો છે. છોકરાનું નામ છે મિત, દાખલા તરીકે મિત. બરાબર, આ મિતનું દળ આપેલું છે. માસ ઓફ મિત 60 kg. અને બોટ, માસ ઓફ બોટ 40 kg. બરાબર, એક બોટ છે. બોટનું દળ ચાલી ગયો
અને બોટ ઉપર એક બોય ઊભો છે, છોકરો ઊભો છે મિત નામનો, બરાબર. એનું દળ છે 60 કિલો. અને માની લ્યો બોટની લંબાઈ 4 મીટર છે. બોટની લંબાઈ કેટલી છે? 4 મીટર છે. લખો, જો રકમ લખો. આકૃતિમાં દર્શાવેલું તંત્ર, જો આકૃતિમાં દર્શાવેલું તંત્ર શરૂઆતમાં સ્થિર અવસ્થામાં હોય, જો આકૃતિમાં દર્શાવેલું તંત્ર શરૂઆતમાં સ્થિર અવસ્થામાં હોય તો જ્યારે મિત બોટના એક છેડેથી બોટના એક છેડેથી બીજા છેડે જાય, જ્યારે મિત બોટના એક છેડેથી બીજા છેડે જાય ત્યાં સુધીમાં બોટે કેટલું સ્થાનાંતર કર્યું હશે? ચાલો, શું કીધું? શરૂઆતમાં સિસ્ટમ સ્થિર અવસ્થામાં છે. ચાલો, એનો મતલબ શું? VCM ઇનિશિયલી 0 થશે. શરૂઆતમાં દ્રવ્યમાન કેન્દ્રનો વેગ 0 સ્થિર અવસ્થામાં છે. હવે મિત બાપુ છે ને આ દિશામાં દોડવા માંડ્યા, બોટના એક છેડેથી બીજા છેડે ગયો. કેવી રીતે જશે? બાહ્ય બળ લાગશે? ના, નહીં લાગે. કોઈને ધક્કો માર્યો છે? ના, કોઈએ ધક્કો નથી માર્યો. પોતાની મરજીથી આમ દોડવા માંડ્યો. સમજાય છે કે નહીં? There is no external force here. That's why F net is equal to 0. અને F net is equal to 0. That's why SEM is equal to 0. And SEM is equal to 0. That's why VCM is equal to constant. દ્રવ્યમાન કેન્દ્રનો વેગ અચળ રહેશે. મિત દોડવાનું ચાલુ કરે અથવા તો એક છેડેથી બીજા છેડે જાય ને, અહીંયા ડિંગ 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 આની ઇનિશિયલ પોઝિશન, આની ફાઇનલ પોઝિશન, મિત બાપુ અહીંયા પહોંચી જાય પછી પણ મિત દોડવાનું ચાલુ કરશે ને તો પણ દ્રવ્યમાન કેન્દ્રનો વેગ અચળ. અચળ મતલબ શું? પહેલા હતો ને એટલો. મિત દોડવાનું ચાલુ કર્યું એની પહેલા સેન્ટર ઓફ માસનો વેગ 0 હતો, તો દોડવાનું ચાલુ કરશે એના પછી પણ 0 જ રહેશે. VCM કોન્સ્ટન્ટ મતલબ VCM ફાઇનલ ઇઝ ઇક્વલ ટુ VCM ઇનિશિયલ ઇઝ ઇક્વલ ટુ 0. તો મતલબ દ્રવ્યમાન કેન્દ્રનો વેગ 0 હતો ને દ્રવ્યમાન કેન્દ્રનો વેગ 0 જ રહ્યો. એનો મતલબ બાળકો બોલો શું થાય? RCM DRCM 0. શું 0? DRCM 0. DRCM 0 મતલબ શું? દ્રવ્યમાન કેન્દ્રનું કાંઈ સ્થાનાંતર થશે જ નહીં. Why? There is no external force. દ્રવ્યમાન કેન્દ્ર એની જગ્યાએ જ રહેશે, ખસશે જ નહીં. દ્રવ્યમાન કેન્દ્ર હતું એમને એમ રહેશે. સિસ્ટમ બે કણની બનેલી કહેવાય, મિત અને બોટ. પૂરું. સિસ્ટમ બે કણની બનેલી કહેવાય, મિત અને બોટની. ચાલો. તો આપણા આગળ મસ્ત મજાની એક સરસ મજાની ફોર્મ્યુલા છે. શું હતી? RCM ઇઝ ઇક્વલ ટુ M1R1, અથવા તો અત્યારે x દિશા માટે જ છે તો આપણે શું લખશું? બોલો. XCM ઇઝ ઇક્વલ ટુ M1x1 પ્લસ M2x2 બાય M1 પ્લસ M2. ઓકે, ચાલો. તો શું થશે આના ઉપરથી? હું જોયું તો આપણે DXCM, આ તો હું ખાલી પાછું રિપીટ કરું છું, બાકી ડાયરેક્ટ તમારે તો ફોર્મ્યુલા M1 DX1 પ્લસ M2 DX2 ના છેદમાં M1 પ્લસ M2. ચાલો, હવે સમજાણું કે નહીં કન્સેપ્ટ? મિત દોડવાનું ચાલુ કરે છે મતલબ બાહ્ય બળ નથી, મતલબ દ્રવ્યમાન કેન્દ્રનો પ્રારંભિક વેગ 0 હતો, અંતિમ વેગ 0, મતલબ દ્રવ્યમાન કેન્દ્રનું કાંઈ સ્થાનાંતર થશે નહીં. દ્રવ્યમાન કેન્દ્રના સ્થાનમાં કાંઈ ફેરફાર નહીં થાય તો 0 મૂકી દો ને વાલા બાળકો, અને અહીંયા ગુણાકારમાં આવશે એટલે 0 0 થઈ જશે. M1 એટલે શું? M1 એટલું માસ ઓફ મિત.
m1 એટલે શું થશે માસ ઓફ મિથ 60 એને ગુણ્યા એનું સ્થાનાંતર કેટલું બચ્ચા પલટી અહીંથી અહીંયા ગઈ અહીંથી અહીંયા ગઈ અહીંથી અહીંયા ગઈ તો કેટલું સ્થાનાંતર થયું 4 મીટર પ્લસ મિથ આમ દોડે ટક 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 આનો મતલબ શું આ બોટ હોય આમ પગ એને પાછળ ધક્કો મારે કહો કે આ એક્સટર્નલ ફોર્સ ના એવું કહેવાય ના ઇન્ટરનલ તમારું બોડીનું ફોર્સ છે એક્સટર્નલ ક્યારે કહેવાય તમને કહો કે ધક્કો માર્યો હોય તો આમ થશે આમ પાછળ તો બોટ ક્યાં જશે પાછળ માની લ્યો બોટ છે આમ પાછળ ગઈ એક્સ જેટલી બોટ કેટલી પાછળ ગઈ આમ એક્સ જેટલી તો m2 as it is m2 as it is m2 એટલે માસ ઓફ બોટ 40 અને બોટ શું ગઈ પાછળ ગઈ કેટલી પાછળ ગઈ x મેં આમ જાય બોટ પાછળ જશે પણ -x શું આવશે -x આવે કેમ -x આવશે પાછળ જાય છે એટલા માટે ચાલો 6 ચોક 24 આ બાજુ ટપે એટલે -240 -40x તો x ઇઝ ઇક્વલ મીંડો ગયું 24/4 એટલે 6 મીટર એટલે બોટ જી છે પાછળ તરફ કેટલું સ્થાનાંતર કરશે 6 મીટર તમે x પાછળ ધાર્યો તો અને જવાબ ઈ જ આવ્યો એટલું યાદ રાખજો તમે x પાછળ ધારો છો બહુ યાદ રાખજો x તમે પાછળ ધારો જો જવાબ પોઝિટિવ આવે ને એનો મતલબ ખરેખર બોટ પાછળ જ ગઈ હશે તો મને ખબર પડવાની બોટ પાછળ જ જવાની છે પણ યાદ રાખો તમે x પાછળ ધાર્યો ને જો જવાબ પોઝિટિવ આવ્યો ને તો મતલબ બોટ પાછળ જ જવાબ નેગેટિવ આવ્યો હોત ને તો એનો મતલબ શું થાત ખબર છે તમે જે ધાર્યું છે ને એના કરતાં ઉલટું છે તમે જે ધાર્યું છે એના કરતાં કેવું છે ઉલટું છે આ યાદ રાખવાનું સમજી છે કેટલાય કે આવો જવાબ આવે આ ખોટું છે અરે યાર શું સાય તમે કરો છો આ વસ્તુ ખોટી છે કેમ ખોટી છે કયો જોઈ ચાલો પહેલી નજરે બધાને લાગ્યું સાચું છે પણ ના ખોટું છે કેમ ખોટું છે dx1 એટલે શું મિતનું સ્થાનાંતર બટ રિસ્પેક્ટ ટુ બોટની સાપેક્ષમાં ઈ 4 મીટર આગળ ગયો છે સમજો dx2 એટલે શું બોટનું સ્થાનાંતર બોટ પાણીમાં છે પાણીની સાપેક્ષે મતલબ જમીનની સાપેક્ષે ખાસ વસ્તુ સમજો બચ્ચા પલટી બહુ અગત્યનો પોઈન્ટ છે આ રિલેટિવ વેલોસિટીનો કન્સેપ્ટ અહીંયા લાગુ પડશે કે નથી સમજાતું મિત બોટ ઉપર દોડે છે મતલબ મિતનું જે સ્થાનાંતર થયું ને વિથ રિસ્પેક્ટ ટુ બોટ એટલે dx1 એટલે મિતનું સ્થાનાંતર બોટની સાપેક્ષે બોટ પાછળ ગઈ તો બોટનું dx2 જેટલું પાછળ સ્થાનાંતર થયું હશે વિથ રિસ્પેક્ટ ટુ વોટર પણ વોટર એ કહેવાય અથવા તો જમીન કહેવાય એટલે બોટનું પાછળની બાજુ સ્થાનાંતર થયું જમીનની સાપેક્ષે ના બે સરખું જોવું જોઈએ બે સ્થાનાંતર તમારે જમીનની સાપેક્ષે જ લેવા પડે સમજાય છે કે નહીં હવે તો જમીન ઉપર કોઈ વ્યક્તિ ઊભો હશે ને તો એને શું દેખાય આમાં થતું હશે આમાં બોટ પાછળ જાતી હશે વાલા બાળકો ધ્યાન રાખજો માની લ્યો 2 મિનિટ માટે એવું વિચારો કે ભાઈ દરિયો છે દરિયામાં પાણી વહી ગયું છે ને બોટ એમને પડી છે દરિયામાં પાણી નથી કોક કે પાણી ન હોય બને હા બને જ ને આપણે ઓલું કઈ નીર આવે ને નીર જાય ને ભરતી આવે ને બરોબર આપણે બોલીએ તો પાણી બધું વયું ગયું પાછું બોટ એમને પડી છે એમાં તમે આમ દોડો તો શું થશે બોટ કાંઈ પાછળ જ નહીં છે યાર કન્સેપ્ટ સમજો બાકી બોટે ચડશે તો જમીન ઉપર કોઈ વ્યક્તિ ઊભો છે ને લિટરલી તમારું 4 મીટર સ્થાનાંતર જ દેખાશે ક્યારે બોટ જો એમને સ્થિરની સ્થિતિએ ને તો ઈ મિતને જમીન પર કોઈ વ્યક્તિ ઊભો ને મિતનું સ્થાનાંતર કેટલું દેખાય 4 મીટર જ કિનારે ઊભો હોય
પણ માની લ્યો પાણી છે, પાણી આવી ગયું, આમ ગતિ કરે છે. આમ ગતિ કરે છે એનો મતલબ શું થશે? બોટ આમ પાછળ જશે, પોતે આમ આગળ જશે. તો હકીકતે જમીન ઉપર બેઠેલા વ્યક્તિને એમય લાગશે કે ભાઈ આ વ્યક્તિ આગળ જાય છે ને પાછળ જાય છે. તો પરિણામી સ્થાનાંતર કંઈક અલગ આવશે. સમજાય છે કે નહીં? તો આપણે એમ કહી શકીએ મિત બાપુ 4 મીટર આગળ ગયા કહેવાય અને x મીટર જેટલો પાછળ આવ્યો કહેવાય. કારણ કે બોટ ઉપર દોડે છે. સાપેક્ષનો કન્સેપ્ટ ક્લિયર કરો. રિલેટિવ ડિસ્પ્લેસમેન્ટ, રિલેટિવ વેલોસિટી. હજી કહું છું, બોટ સ્થિર હોત તો બોટની સાપેક્ષે કયો કે જમીનની સાપેક્ષે કયો, એનું સ્થાનાંતર 4 મીટર જ હોત. બોટ ઉપર દોડે એટલે સ્થાનાંતર બોટની સાપેક્ષે કહેવાય. સમજો? પણ અત્યારે પાણીને કારણે બોટ શું થાય? પાછળ જાય. પાણીને કારણે બોટ પાછળ જશે એને પરિણામે શું થશે? ડિસ્પ્લેસમેન્ટ ઓફ વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ. એટલે 4 મીટર જેટલો આગળ ગયો અને x મીટર જેટલો ક્યાં ગયો હશે? પાછળ ગયો હશે. સમજાય છે? તો શું કરવું પડે અહીંયા? આ બધું તો એમને ચાલો, આ 0. માસ ઓફ મિથ 60, 4 મીટર આગળ, x મીટર પાછળ એટલે -x, પ્લસ m2 એટલે માસ ઓફ બોટ 40. અને જમીન ઉપર જે વ્યક્તિ ઊભો અહીંયા એને રિયલમાં એમ જ દેખાશે કે બોટ કેટલી પાછળ ગઈ છે? x જેટલી. બોટ જે પાછળ ગયો x જેટલો, એ પાણીની મતલબ ગ્રાઉન્ડની સાપેક્ષે ગયો છે પાછળ, એટલે અહીંયા ખાલી આવશે -x. સમજાણું ભાઈ? અને આ તો અહીંયા વયું ગયું. બસ હવે સાદુરૂપ આપો તો જી આવે તમારો આન્સર. 0 = 240 -60x -40x. સમજાય છે કે નહીં? 60 × 4 પછી -60x -40x એટલે -240 આ બાજુ, એટલે થશે -100x. therefore x = 2.4 મીટર. બોટ કેટલી પાછળ ગઈ હશે? 2.4 મીટર જેટલી શું થઈ હશે? પાછળ ગઈ હશે. તમે પાછળની દિશામાં ધાર્યું હતું અને જો પ્લસ આવ્યું મતલબ ખરેખર બોટ ક્યાં ગઈ હશે? પાછળ. જો આન્સર નેગેટિવ આવત ને તો એનો મતલબ બોટ ક્યાં ગઈ હોત? આગળ. જે ધાર્યું છે તમે ધારેલું કેવું છે? તો કે સાચું છે. ઓકે, ચાલો કોપી કરી લ્યો. ચાલો નેક્સ્ટ. સમજાણું છોકરાઓ? નીટ જીમાં આ બધા ટાઈપના MCQ આવશે. જુઓ બીજું, એક બલૂન ના છેડે એક દોરી છે L લંબાઈની. અહીંયા એક વાંદરો છે, મંકી. એનું માં સ્મોલ m, બલૂનનું કેપિટલ M. હવે શું થાય છે? મંકી છે ને, મંકી આ બલૂન ના છેડે જે L લંબાઈની દોરી છે એના છેડે છે, એને પકડીને ઉપર ચડે છે. એટલે બે વસ્તુ ભેગી થતી હશે. જો સમજો, મંકીનું સ્થાનાંતર ઉપર તરફ થશે
અને ભેગી ભેગી દોરી નીચે આવતી હશે કે નહીં? કે નહીં? કે ન સમજાય? કારણ કે અહીંથી આ ફ્રી છે. એક એક્ઝામ્પલ દઉં. માની લ્યો દોરી છે, દોરડું 6 તારે બાંધી દીધું હોય તો શું થાય? 6 તારે બાંધી દીધું હોય તો શું થાય? મંકી એના ઉપર આમ ચડતો હોય તો શું થશે? દોરડું કાંઈ નીચે નહીં જાય, ખાલી મંકી ઉપર જશે. દોરડાનું સ્થાનાંતર નીચે તરફ કાંઈ નહીં હોય, ખાલી મંકીનું સ્થાનાંતર ઉપર હશે. પણ અત્યારે તો આ ઉપર બલૂન છે, ફ્રી છે, એટલે આ આમાં ખેંચશે, એને પરિણામે શું થશે? મંકી ઉપર જશે ને દોરડું શું આવશે? નીચે આવશે. સમજો છો? મંકી જ્યારે અહીંયા ટોપ ઉપર પહોંચે, અને આપણે ટોપ કહી દઈએ, તો ત્યારે દોરડું કેટલું નીચે ગયું હશે એ તમારે કહેવાનું છે. એક બીજી વસ્તુ આમાં કહી દો. મંકીનું જે ઉપર તરફ સ્થાનાંતર થશે વિથ રિસ્પેક્ટ ટુ રોપ, દોરડાને પકડીને ઉપર ચડે છે એટલે એનું સ્થાનાંતર હશે દોરડાની સાપેક્ષે હશે. યાદ રાખજો, ગોટા ના કરતા. જમીનની સાપેક્ષે શું હશે તમારે જોવું પડે. બરોબર? ચાલો લખો. આકૃતિમાં દર્શાવેલું તંત્ર જો, આકૃતિમાં દર્શાવેલું તંત્ર જો શરૂઆતમાં સ્થિર અવસ્થામાં હોય, શરૂઆતમાં સ્થિર અવસ્થામાં હોય અને જો તેના પર લટકાયેલો વાંદરો, તેના પર લટકાયેલો વાંદરો ટોપ પર પહોંચે, ટોપ એટલે આ ટોપ નહીં, આને લેવાનું છે, અહીંથી આપણે આ લેવાનું છે. ટોપ પર પહોંચે ત્યારે, ટોપ પર પહોંચે ત્યાં સુધીમાં દોરડાએ, ટોપ પર પહોંચે ત્યાં સુધીમાં દોરડાએ નીચે તરફ કેટલું સ્થાનાંતર અનુભવ્યું હશે? ત્યાં સુધીમાં દોરડાએ નીચે તરફ કેટલું સ્થાનાંતર અનુભવ્યું હશે? ચાલો, મંકી આમ ઉપર ચડે છે તો આમાં તો શું છે? શરૂઆતમાં તંત્ર સ્થિર છે. there is a no external force, F net is equal to 0, therefore SEM is equal to 0, therefore VCM is equal to constant, not 0. but here VCM initial 0 છે તો VCM final કેવું થશે? 0. દ્રવ્યમાન કેન્દ્રના સ્થાન ઉપરથી હલશે નહીં. it means શું થશે? બળ XCM. દ્રવ્યમાન કેન્દ્રનો કાંઈ વેગ જ નથી, મતલબ એની જગ્યાએ જ રહેશે, એટલે કેવું થઈ ગયું? 0 થઈ ગયું. રેડી? સમજાય છે? અને માની લ્યો વાંદરો ઉપર ચડ્યો, કેટલું? L જેટલું, કારણ કે દોરીની લંબાઈ L છે. અને માની લ્યો દોરી X જેટલી નીચે આવી. કેટલી નીચે આવી? પહેલા જ મેં તમને સમજાવ્યું, જો દોરી 6 તારે બાંધેલી હોત તો દોરી કાંઈ નીચે ના આવે, ખાલી વાંદરો ઉપર ચડ્યું કહેવાય. પણ આ તો ફ્રી છે એટલે વાંદરોમાં ચડતો જશે, દોરી નીચે જતી જશે. દોરી માની લ્યો X જેટલી નીચે આવી. બસ આગળનો કન્સેપ્ટ જે આપણે હતો એ સિમ્પલ. શું થાય? dxcm બરાબર m1 dx1 પ્લસ m2 dx2 બાય m1 પ્લસ m2. ચાલો, dxcm એટલે સેન્ટર ઓફ માસનું સ્થાનાંતર તો કાંઈ નહીં થાય. m1 dx1, m1 એટલે મંકીનું માસ, પણ આ બેયના સ્થાનાંતર જે લેવાના ને વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ. અહીંયા ઊભા કોઈ વ્યક્તિ જોતો હશે ને તો એને તો એમ જ દેખાશે કે દોરી છે ને X જેટલી નીચે આવી. અહીંયા ઊભા કોઈ વ્યક્તિ જોતો હશે તો એને તો એમ જ દેખાશે દોરી કેટલી નીચે આવી? X જેટલી. કેટલી નીચે આવી? અને દોરી X જેટલા નીચે આવી મતલબ બાકી આ સિસ્ટમ દોરી સહિત આનું દળ કેપિટલ M છે. દોરી સહિત આનું દળ કેપિટલ M છે એટલે આ X જેટલું નીચે આવશે એટલે કેપિટલ M માઇનસ X. હવે વાંદરો ગયો ઉપર L જેટલું, X જેટલી દોરી નીચે આવી એટલે અહીંયા શું થાય? L માઇનસ X. સમજાણું બચ્ચા પાર્ટી? અને નીચેનું M1 M2 અહીંયા વયું છે. પૂરું થઈ ગયો દાખલો. 0 બરાબર ml માઇનસ mx માઇનસ કેપિટલ mx. ઓકે, આપણે શું ગોતવાનું છે? x ગોતવાનું છે. અને પેલી બાજુ ટપાડો એટલે પ્લસ થઈ જાય અને એમાંથી x કોમન કાઢી લ્યો. x કોમન સ્મોલ m પ્લસ કેપિટલ M સામે
સ્મોલ ml, therefore x is equal to સ્મોલ ml ના છેદમાં સ્મોલ m પ્લસ કેપિટલ M. દોરી નીચે તરફ આટલું સ્થાનાંતર અનુભવશે અને શું, અને તમે નીચે તરફ ધાર્યું હતું જવાબ પોઝિટિવ આવ્યો એનો મતલબ શું, ખરેખર નીચે જ ગયો હશે. નીચે તરફ મેં ધાર્યું અને જો આ જવાબ માઇનસ આવ્યો તો એનો મતલબ શું, તમે ધારેલું ઉલટું છે. આ ખાસ યાદ રાખજો. ઓકે, ચાલો.